નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની લાલાંક બાકી ભાડા મામલે પોલીસ પાણીગેટ શોપિંગ સેન્ટરની 8 દુકાનો સીલ। પાણીગેટ વિસ્તારમાં આવેલ કોર્પોરેશનના શોપિંગ સેન્ટરની દુકાનોના ફરવાતો દ્વારા લાંબા સમયથી ભાડું ન ભરાતા અંતરાલ લાલ કરીને અહીં દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। પાલિકાની માલિકીના ઘણા શોપિંગ સેન્ટર ખાતે દુકાનોને અન્ય મિલકતો ભાડે લઈ ભાડું આપતો સમયસર યોગ્ય ભાડું આપતા નથી। આ મામલે પાલિકા તંત્ર વારંવાર તેઓને નોટિસ અને રિમાઇન્ડર પાઠવતું આવ્યું છે અને થોડા સમય પૂર્વે પૂર્વા શાક માર્કેટના ઓટલા પતરાથી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। ત્યારે આજરોજ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની આગેવાનીમાં પાલિકા તંત્રે પાણીગેટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। ડોક્ટર વિજય પંચાલના જણાવ્યા પ્રમાણે અહીં બાકી ભાડા મામલે ભાડુઆતોને વારંવાર સૂચના અને નોટિસ આપી હોવા છતાં તેઓ દ્વારા બાકી ભાડું ચૂકવાતું ન હતું, જેથી આજે અહીંની 8 દુકાનો સીલ કરવામાં આવી છે। તબક્કાવાર શહેરના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે।